વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં શીખીશું પ્રમેય 9.2. પ્રમેયની પ્રતિજ્ઞા એવું કહે છે કે એક જ પાયા પર અથવા તો સમાન પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા બે ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રતિજ્ઞા છે. પ્રકરણ નંબર 5માં આપણે ખૂબ જ સરસ રીતે શીખી ગયા કે પ્રમેયના 3 અંગો હોય. પહેલું પક્ષ, બીજું સાધ્ય અને ત્રીજું સાબિતી. પક્ષમાં આપણને જે પ્રતિજ્ઞા આપેલી હોય તે પ્રતિજ્ઞામાંથી આપણે પક્ષ લખવાનું રહે છે. સાધ્યમાં જે વસ્તુ આપણને સાબિત કરવાની કીધી છે તે આપણે સાબિત કરવાનું હોય તે સાધ્યમાં આવે, અને જે પ્રતિજ્ઞા આપણે લખી છે તેને સાબિત કરવા માટે આપણે સાબિતી આપવી પડે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં જો લખીએ આપણે પક્ષ. અહીંયા આકૃતિમાં આપણને ABC અને PBC બે ત્રિકોણ છે. જો અહીંયા AB અને C, અને બીજો ત્રિકોણ છે PB અને C. આ બંને ત્રિકોણ છે, આ બંને ત્રિકોણો એક જ પાયા પર આવેલા છે અને બે સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા છે. એક જ પાયા પર એટલે કે તેમનો પાયો અહીંયા BC કેવો છે? સરખો છે. અને બે સમાંતર રેખા એટલે કે આ BC સમાંતર રેખા છે એક, અને બીજી રેખા સમાંતર છે AP. આ બે ત્રિકોણોની વચ્ચે, બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા બે ત્રિકોણો છે. એટલે આપણે સાબિત કરવાનું છે કે આ બંને ત્રિકોણના ક્ષેત્રફળ સરખા હોય છે. હવે આપણે સાધ્ય લખીએ કે આપણે સાબિત શું કરવાનું છે કે ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય છે. કયા કયા ત્રિકોણ? એટલે કે એરિયા ઓફ ABC અને બીજું છે એરિયા ઓફ PBC. આ બંને ત્રિકોણના ક્ષેત્રફળ કેવા હોય છે? સમાન છે. તે આપણે સાબિત કરવાનું છે, એટલે આપણે તેને સાધ્યમાં. હવે આપણે સાબિત કરવા માટે આકૃતિમાં એવી રચના કરીશું કે CD રેખા અને બીજી છે AB. આ બંને એકબીજાને કેવી છે? સમાંતર છે. સૌથી પહેલાં તો સમજી જઈએ કે સમાંતર રેખાઓ કોને કહેવાય? કે જે રેખાઓ એકબીજાને કદી પણ ન છેદે તેને સમાંતર રેખાઓ કહેવાય. તે બંને એકબીજાના સમાંતરમાં જ ચાલ્યા કરે. અહીંયા AB છે અને CD, તમે આને ગમે તેટલું આગળ લંબાવશો તો તે કદી પણ એકબીજાને છેદશે નહીં. સેમ તેવી જ રીતે બીજી રેખા છે PB અને બીજી રેખા છે CR. આ બંનેને પણ તમે ગમે જેટલી લંબી કરો તો પણ તે એકબીજાને ક્યારે પણ છેદશે નહીં. એટલે કે આ બંને રેખાઓ પણ કેવી છે? એકબીજાને સમાંતર છે. એટલે આવી બે સમાંતર રેખાઓ આપણે દોરીએ તો આપણને બે બિંદુઓ મળે છે. એક બિંદુ મળે છે D અને બીજો બિંદુ મળે છે આપણને R. એટલે આ બે બિંદુ આપણને મળે છે. એટલે કે આપણે અહીંયા જે સાધ્ય સાબિત કરવાનું છે તેના માટે આપણે આવી એક રચના કરેલી છે. આવી રચના કરીએ ત્યારે આપણને બે ચતુષ્કોણ મળે છે. અહીંયા એ બે ચતુષ્કોણ આપણને મળે છે. પહેલું ચતુષ્કોણ મળે છે આપણને ABC અને D, અને બીજું ચતુષ્કોણ મળે છે PBC અને R. આ બે ચતુષ્કોણ મળે છે. એ બંને ચતુષ્કોણ પણ કેવી છે? બે સમાંતર રેખાઓ વચ્ચે આવેલા ચતુષ્કોણ છે. એટલે આપણે શીખી ગયા પ્રમેય 9.1 આપણને એવું કહે છે કે બે સમાંતર રેખાઓ વચ્ચે આવેલા ચતુષ્કોણના ક્ષેત્રફળ પણ કેવા હોય છે? સમાન હોય છે. એટલે આપણે અહીંયા લખ્યું છે કે એરિયા ઓફ ABCD ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ PBCR. હવે બંને બાજુ આપણે 1/2 વડે ગુણી નાખીએ. એટલે કે 1/2 એરિયા ઓફ ABCD ઇઝ ઇક્વલ ટુ 1/2 એરિયા ઓફ PBCR. એટલે કે આ પરિણામ નંબર આપણને કયું મળી ગયું? 1 મળી ગયું. હવે આપણે જે ચતુષ્કોણ છે, સમાંતર બહુ ચતુષ્કોણ છે, તેના આપણે ગુણધર્મો જાણીએ છીએ કે આપણને ગુણધર્મ એવું કહે છે કે જ્યારે પણ કોઈ સમાંતર બહુ ચતુષ્કોણ હોય તેની અંદર જો વિકર્ણ દોરવામાં આવે તો તે વિકર્ણ તે સમાંતર બાહુ ચતુષ્કોણને બે એકરૂપ ત્રિકોણમાં વિભાજિત કરે. આ વિદ્યાર્થી મિત્રો સમાંતર બાહુ ચતુષ્કોણનું મહત્વનો ગુણધર્મ છે. કઈ રીતે થાય જો આપણે જોઈએ. આવી રીતે મેં સમાંતર બાહુ ચતુષ્કોણ દોરું છું.
હવે તેમાંથી કોઈ એક વિકર્ણ દોરવું, એટલે કે આ જો મેં વિકર્ણ દોર્યો એટલે આવું વિકર્ણ દોરવું એટલે આ વિકર્ણ દોરવું એટલે મને બે એકરૂપ ત્રિકોણ મળે છે. આ પહેલો ત્રિકોણ છે અને આ બીજો ત્રિકોણ છે. એટલે આપણે સામાન્ય ભાષામાં આકૃતિ પરથી બી આપણે સમજી જઈએ કે જો કોઈ એક ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ એટલે કે આ જે ત્રિકોણ છે તેનું ક્ષેત્રફળ તે આખા ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતાં કેવું છે? અડધું છે. એટલે કે આખો ચતુષ્કોણ છે તેના કરતાં આ ત્રિકોણનું ક્ષેત્રફળ કેવું છે? અડધું છે. સેમ આના પ્રમાણે પણ આવી રીતે જ થાય કે આનું ક્ષેત્રફળ છે તે આખા ચતુષ્કોણ કરતાં કેવું છે? અડધું છે. જો અડધું અને અડધું આ બંને ત્રિકોણના ક્ષેત્રફળ શોધીને સરવાળો કરીએ તો આપણને ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ મળે, જે આપણને પ્રકરણ નંબર 14 હેરોનના સૂત્રમાં આપણે શીખીશું. એટલે અહીંયા હું લખી શકું કે એરિયા ઓફ ABC ઇઝ ઇક્વલ ટુ 1/2 એરિયા ઓફ ABCD, એટલે કે ABCDના ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતાં ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ કેવું છે? અડધું છે. સેમ એ જ રીતે હું એવી રીતે બીજા ચતુષ્કોણ માટે પણ લખું છું કે એરિયા ઓફ PBC ઇઝ ઇક્વલ ટુ 1/2 એરિયા ઓફ PBCR, એટલે કે એક ચતુષ્કોણ આપણે ABCD લીધું એ રીતે બીજો ચતુષ્કોણ આ છે PBCR. તેમાં બીજો વિકર્ણ દોરવામાં આવે તો આપણને બે ત્રિકોણો મળે અને તે પણ ક્ષેત્રફળ કેવા હોય? તે વિકર્ણ તે ચતુષ્કોણને બે એકરૂપ ત્રિકોણમાં વિભાજિત કરે. એટલે કે આ પરિણામ નંબર આપણને કયું મળી ગયું? 2. એટલે પરિણામ 1 અને પરિણામ 2 ને આપણે જો સરખાઈ દઈએ એટલે કે 1/2 ચતુષ્કોણ ABCDની જગ્યાએ આપણે લખી દઈએ, શું લખી દઈએ? એરિયા ઓફ ABC. અને એવી રીતે 1/2 એરિયા ઓફ PBCની જગ્યાએ શું લખી દઈએ આપણે? એરિયા ઓફ PBC. તો બંને જે સમીકરણો છે એકબીજા સાથે સરખાઈ શકાય. એટલે કે આપણને જે સાધ્યમાં શોધવાનું છે એરિયા ઓફ ABC ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ PBC આપણને મળી જાય. એટલે આમ પ્રમેય સાબિત થઈ જાય. વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રમેય છે તમારી ચોપડીમાં આપેલું જ છે. આ તમે સમજણ માટે તમને અહીંયા ડ્રોઈંગ લાઈન કરીને સમજાયું. ઘણું સરળ પ્રમેય છે. જો અહીંયા ના વંચાતું હોય તો આપણે એકવાર ચોપડીમાંથી જોઈને લખી લેવું.